ઋષિ નારદજી પધાર્યા દ્વારિકાની અંદર અને વસુદેવ દેવકીજીને કહ્યું કે તમારા દીકરાને કલંકમાંથી મુક્તિ અપાવી શકે એવું સામર્થ્ય એક અને એક જ છે, અને એ કોણ છે? એ કુળદેવી તમારા ભગવતી પરાંબા પરમેશ્વરીને રાજી કરવા માટે થઈ અને તમે દેવી ભાગવતીની કથા આ દ્વારકાની અંદર કરાવો તો તમારા કુળદેવીની પૂરેપૂરી કૃપા ઉતરે. અને ભગવાન દ્વારકાધીશ એટલા સદભાગી છે કે એને બે કુળદેવી છે. બે કુળદેવી કયા કયા? તો વસુદેવ દેવકીજીના કુળદેવી હરસિદ્ધિ માતા છે અને નંદ બાબા યશોદાના કુળદેવી અંબાજી માતા છે. અને એટલા માટે થઈ અને જો અંબાજીમાં તમે જવો ને તો અંબાજીમાં પ્રભુના કર કર્યા છે એ આજ પણ મોજૂદ છે એ સ્થાન. વસુદેવ દેવકીજીના કુળદેવી હરસિદ્ધિ સરકાર છે. કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાનું મંદિર સૌ પ્રથમ બંધાવ્યું હોય ને તો ભગવાન દ્વારિકા વાળાએ બંધાવ્યું. અને જે કુળદેવી હોય ને એનું મંદિર જે કોઈ બંધાવે, દેવી ભાગવતીની અંદર કહેવામાં આવ્યું છે કે માતાજીનું મંદિર બંધાતું હોય ને એ મંદિરની અંદર કદાચ કોઈ એક ઈંટનું પણ દાન કરે ના તો એની 7 પેઢીનો ઉદ્ધાર થાય. અને સાથોસાથ જો મંદિરની અંદર આખો મંદિરનો મહિમા બતાવવામાં આવ્યો છે કે ક્યાં કેટલું દાન કરવામાં આવે. અને માતાજીની મંદિરની મૂર્તિ પ્રતિમા બનતી હોય, એ મૂર્તિ પ્રતિમા જો બનાવડાવે માતાજીની તો એને ઉમાના લોકની પ્રાપ્તિ થાય છે. આવો મહિમા બતાવવામાં આવ્યો છે. દેવી ભાગવતીની અંદર બતાવવામાં આવ્યું છે કે માતાનું જે મંદિર બંધાવે તો જેટલા કંકણ એની અંદર ઉપયોગ થાય એટલો સમય સુધી એ મણિદ્વીપ ધામની અંદર નિવાસ કરે છે. આટલો મહિમા છે. અને માતાને મંદિર બહુ વાલું છે. બાકી તો હું તો માતાજીને કહું, માતાજી મારું તો બે જ કામ છે. મને છે ને ગૌ સેવા ગમે અને સાથોસાથ દેવી ભાગવતીની કથા કરવાની ગમે. આ મંદિરની જવાબદારી મારા સિરે તમે પધરાવી છે એ તો તમારે પૂરું કરવાનું છે, બાકી મારું કામ નથી. પણ મને એવું લાગે છે કે મારા સિરે એટલા માટે પધરાવ્યું હશે માતાજીએ આ જવાબદારી. માતાજીનું મંદિર માં ભગવતીને કોઈ પણ માતાજી એને ભગવતીને માતાનું મંદિર બંધાવાય એમાં વિશેષ એનું રાજીપો છે. માતાજીના મંદિરનો જે જીર્ણોદ્ધાર કરાવે એના ગત અવગત અકસ્માતે મૃત્યુ પામેલા આવા જીવાત્માનો, એના પિતરોનો, મલિન પ્રેતાત્મા પિતૃઓનો પણ માં જગદંબા ઉદ્ધાર કરે. એટલે કોયલા ડુંગર ઉપર સૌ પ્રથમ માતાનું મંદિર કોને બંધાવ્યું? કોયલા ડુંગર ઉપર આજ પણ દરરોજના 9:30 વાગે માતાની આરતી થાય છે. ઉજ્જૈનથી હરસિદ્ધિમાં પધારે છે અને ત્યાં માતાની આરતી થાય તો સૌ પ્રથમ માતાનું મંદિર જો બાંધવાની જો જિમ્મેવારી લીધી હોય તો ભગવાન કાળિયા ઠાકરે. અને કાળિયા ઠાકર ઉપર કલંક લાગ્યું પણ જેના માથા ઉપર સ્વયંમાં હરસિદ્ધિનો હાથ હોય એનું કોઈ બગાડી શકે ખર? ન બગાડી શકે. સ્વયં હાજરા હાજુરમાં હરસિદ્ધિ અંબા સરકાર બબ્બે કુળદેવું જેની માથા ઉપર હાથ ફેરવતા હોય અને જેને આશીષના ઓવારણા લેતા હોય એ કાળિયા ઠાકરનું કોઈ બગાડી શકે? અને આજ મનોમન દેવ ઋષિ એવા નારદજીએ કહ્યું છે માં હરસિદ્ધિને યાદ કરો અને હરસિદ્ધિને માં અંબા સરકારની યાદ કરીને તમારા પુણ્ય પાવન ધરા ઉપર દેવી ભાગવતીની કથા કરાવડાવો અને કથા કરાવડાવો. માં હરસિદ્ધિની કૃપા તમારા ઉપર વિશેષતા ઉતરશે. બહુ સાચી વાત છે. કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એના માટેનો શ્રેષ્ઠતમ ઉપાય હોય તો દેવી ભાગવતજી છે. દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું કે કોઈ પણ માતાનું મંદિર છે એની મૂર્તિ પ્રતિષ્ઠા બ્રાહ્મણો દ્વારા થઈ જાય પણ પૂર્ણ કલશ તો ત્યારે ચડે છે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાને કે જ્યારે એમના આંગણે દેવી ભાગવતીની કથા થાય ત્યારે પૂર્ણ પ્રતિષ્ઠા માની પ્રતિમાની થાય છે. આવું મહાત્મય છે. એટલા માટે દેવ ઋષિ એવા નારદજીએ કહ્યું કે માં હરસિદ્ધિને યાદ કરો કે તમારા દ્વારિકાની અંદર દેવી ભાગવતીના શ્રી ગણેશ થાય. તો કહ્યું કે હું દેવી ભાગવતીના વક્તા ક્યાં શોધવા માટે જાઉં? તો કે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. રોજ વૈકુંઠ લોકમાં દેવી ભાગવતીની કથા સાંભળવા માટે જાઉં છું. સાંભળતા સાંભળતા આજે હું વક્તા બની જાઉં
અને પહેલા શ્રી ગણેશ અહીંયાથી કરું. યાદ કરો માં હરસિદ્ધિને, એટલે આપ મેલે મારા હૃદયમાંથી વાણી સ્ફુટિત થાય અને દેવી ભાગવતીની સૌ પ્રથમ કથા એવી દેવભૂમિ દ્વારિકાની અંદર દેવ ઋષિ નારદજીએ શ્રી ગણેશ કર્યા છે માં હરસિદ્ધિને યાદ કરી. આપણે પણ હરસિદ્ધિને યાદ કરી લઈએ.